નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા વિશ્વમોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો વડાપ્રધાન મોદી આજે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો જમા કરશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ષમાં ખેડૂતોને 6,000 રૂપિયા 3 હપ્તામાં ચૂકવવામાં આવે છે। જોકે આજે ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો જમા કરવામાં આવશે। બિહારના ભાગલપુર ખાતેથી વડાપ્રધાન મોદી જે ખેડૂતોએ ઈ-કેવાયસી કરેલું હશે તે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો 19મો હપ્તો જમા કરશે। પીએમ કિસાન સન્માન નિધિની ઓફિશિયલ વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે કે જે ખેડૂતોએ ઈ-કેવાયસી કરેલું હશે તેમના ખાતામાં જ પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો જમા કરવામાં આવશે। સુરતમાં હેલ્મેટ વિના બાઇક ચલાવી તો ખેર નથી। સુરત પોલીસ દ્વારા વાહન ચાલકો પર ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી રહી છે। હેલ્મેટ વિના વાહન હંકારતા 2 વ્હીલર ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરાશે। ડ્રોન કેમેરાથી હેલ્મેટ વિનાના વાહન ચાલકોને કેચ કરીને ઈ-મેમો જનરેટ કરીને દંડ આપવામાં આવશે। શહેરના જુદા જુદા ટ્રાફિક જંકશનો પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે। જોકે હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યા તો રોડ પર એનાઉન્સમેન્ટ થશે। સુરત ટ્રાફિક પોલીસ લોકોને વારંવાર હેલ્મેટ પહેરવા માટે વિનંતી કરી રહી છે, પરંતુ હજી પણ ઘણા લોકો નિયમનું પાલન કરતા નથી। ત્યારે સુરત પોલીસ હવે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરી રહી છે। સીસીટીવી કેમેરા અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને હેલ્મેટ વગરના વાહન ચાલકોને ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, બેવડી ઋતુ વચ્ચે માવઠું થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે, જેમાં રાજ્યમાં પ્રથમ 24થી લઈને 28 ફેબ્રુઆરી અને બાદમાં 7થી લઈને 10 માર્ચ સુધી એમ 2 વખત કમોસમી વરસાદની આગાહી કરી છે। માર્ચ મહિનાથી રાજ્યમાં આકરી ગરમી શરૂ થવાની આગાહી પણ તેમણે કરી છે। અંબાલાલ પટેલે ગરમીમાં ઉથલપાથલ અને સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના હવામાન પર થવાની પણ આગાહી કરી છે। આ સાથે તેમણે કાળી આંધી અને વંટોળ આવવાની પણ શક્યતા દર્શાવી છે। મકાન બનાવવા અપાતી સહાયમાં બજેટમાં વધારો કરાયો। ઘરના ઘર માટે અપાતી સહાયમાં વધારો કરવામાં આવ્યો છે। નવા ઘર માટે અપાતી સહાય રૂપિયા 1.20 લાખની સામે 50,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જે 1.70 લાખ કરવામાં આવી છે। ડૉક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના, હળપતિ આવાસ યોજનામાં 1.20 લાખ રૂપિયાની સહાયમાં 50,000નો વધારો કરીને હવે 1,70,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ગુજરાતમાં મફત વીજળી આપવાની કોઈ યોજના નથી। રાજ્ય સરકાર દેશમાં મધ્યપ્રદેશથી હરિયાણા અને મહારાષ્ટ્રથી દિલ્હી સુધીની યોજાયેલી ધારાસભા ચૂંટણીમાં રેવડી કલ્ચર અને મફત વીજળી આપીને તથા મહિલાઓને સન્માન યોજના, લાડકી બહેના યોજનાની જાહેરાતથી જબરી ચર્ચાઓ જાગી છે। ખાસ કરીને દિલ્હીમાં અગાઉ કેજરીવાલ સરકારે જે રીતે મફત વીજળી અને પાણી યોજના જાહેર કરી છે તેને પણ યથાવત રાખવા નવી ભાજપ સરકારે જાહેરાત કરી છે। પણ ગુજરાતમાં ભાજપને વિધાનસભા 161 બેઠકોની પ્રચંડ બહુમતી છતાં પણ રેવડી કલ્ચરની કોઈ યોજના નહીં હોવા વચ્ચે રાજ્ય સરકારે અત્યંત સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગુજરાતમાં દિલ્હી કે અન્ય કોઈ પણ ભાજપ શાસનના રાજ્યોની માફક મફત વીજળી અને પાણી આપવા કોઈ યોજના નથી। અને રાજ્ય વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં મફત વીજળી આપવાની કોઈ યોજના નથી। જોકે તેઓએ કહ્યું કે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ 300 યુનિટ વીજળી મળે છે। તે અંતર્ગત શાળાઓમાં પ્રવેશને લઈને જાહેરાત 28મી ફેબ્રુઆરીથી આરટીઈમાં ફોર્મ ભરવાની શરૂઆત થશે। 12મી માર્ચ સુધી ફોર્મ ભરાશે। તમામ પ્રક્રિયા ઓનલાઈન થશે। આરટીઈમાં વિનામૂલ્યે ગરીબ બાળકોને ખાનગી સ્કૂલમાં પ્રવેશ અપાય છે। જોકે ફોર્મ ભરવાની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવાની રહેશે। જન્મ પ્રમાણપત્રમાં સુધારા અંગે હાઈકોર્ટનો નિર્ણય। ગુજરાત હાઈકોર્ટે જન્મ પ્રમાણપત્રમાં સુધારાને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણપણે માન્ય ગણાય નહીં। જન્મના દાખલામાં જ જન્મ તારીખ જ માન્ય ગણી શકાય।
જન્મ મરણની નોંધણીના રજિસ્ટરની તારીખ જ માન્ય ગણી શકાય. જોકે તારીખ સુધારાની અરજીમાં કોર્ટે આ ચુકાદો આપ્યો છે. ગરમીને લઈને હવામાન વિભાગની મહત્વની આગાહી. ગરમીમાં શેકાવા તૈયાર રહેજો. આગામી 2 દિવસ બાદ ગુજરાતમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે 24 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વાતાવરણને લઈને આ મહત્વની આગાહી કરવામાં આવી છે. ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન મેચને લઈને કોહલીની સદી સાથે ભારતની જીત થઈ. જોકે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું. આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં ભારતનો મુકાબલો તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થયો, જેમાં પાકિસ્તાની ટીમને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. ભારતની જીતનો હીરો વિરાટ કોહલી રહ્યો, જેણે અણનમ સદી 111 બોલમાં 100 રન ફટકાર્યા હતા. જૂનાગઢ કે સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા જતા ભક્તો માટે સ્પેશિયલ ટ્રેનનું આયોજન. જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થતાં ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરાયું છે. ત્યારે જૂનાગઢ કે સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા જતા ભક્તો માટે સ્પેશિયલ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના ગાંધીગ્રામથી વેરાવળ સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. જૂનાગઢ અને સોમનાથ જતા ભક્તોને આ સુવિધા મળશે. ટ્રેન નંબર 09567 24થી લઈને 28 ફેબ્રુઆરી સુધી દોડશે. ગાંધીગ્રામથી સવારે 10:10 ઉપડશે અને સાંજે 4 વાગ્યે જૂનાગઢ, જ્યારે 5:40 વેરાવળ પહોંચશે. જોકે ટ્રેન નંબર 09568 23થી લઈને 27 ફેબ્રુઆરી દરમિયાન દોડશે, જેમાં વેરાવળથી રાતના 9:20 ઉપડશે. રાતના 10:33 જૂનાગઢ ઊભી રહેશે. જોકે બીજા દિવસે સવારે 8 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. આ બંને ટ્રેન સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ગોંડલ જેવા સ્ટેશનો પર ઊભી રહેશે. અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન. ખડગે અને સોનિયા ગાંધીની પણ ઉપસ્થિતિ રહેશે. દેશભરમાંથી કોંગ્રેસનું ડેલિગેશન અમદાવાદ આવશે. 8 અને 9 એપ્રિલના કાર્યક્રમ યોજાશે. જોકે રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ અધિવેશનને લઈને અમદાવાદ આવશે. આરબીઆઈના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને પીએમ મોદીના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરાયા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ 2 તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ કાર્યકાળ વડાપ્રધાન મોદીના કાર્યકાળ સાથે સમાપ્ત થશે. 84 દવા ટેસ્ટમાં ફેલ, એલર્ટ જાહેર. ગેસ, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહિત લગભગ 84 દવાઓ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ડ્રગ ટેસ્ટિંગ એજન્સી CDSCOએ આ અંગે એલર્ટ જારી કર્યો છે. દર મહિને CDSCO બજારમાં વેચાતી બિનમાફક ગુણવત્તાવાળી દવાઓ અંગે ચેતવણીઓ જારી કરે છે. CDSCOએ તમામ ડ્રગ ઇન્સ્પેક્ટરોને 1 મહિનામાં ઓછામાં ઓછા 10 નમૂના એકત્રિત કરવા અને તેનું પરીક્ષણ કરવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. એક અજાણ્યા કોલથી બેંક ખાતું સાફ થઈ શકે. સાયબર ફ્રોડ માટે અપરાધીઓ હવે કોલ કોન્ફરન્સ ટેકનિકનો અપનાવી રહ્યા છે. ફ્રોડસ્ટર તમને પરિચિતના નામે કોલ કરી મર્જ કરવા કહે અને તે OTP કોલ હોવાની પણ શક્યતા રહે છે. કોલ મર્જ થતાં જ હેકરને OTP સાંભળવા મળી જાય અને થોડા પળોમાં તમારું બેંક ખાતું સાફ થઈ શકે. જો કોઈ અજાણ્યો વ્યક્તિ પરિચિત તરીકે ઓળખ આપીને કોલ મર્જ કરવાની માંગ કરે તો તુરંત સાવધ થઈ જજો. ચામાચીડિયામાંથી નવો વાયરસ મળતા ખળભળાટ. વુહાનમાં બનેલી ચીનની સૌથી મોટી વાયરસ લેબોરેટરીમાં વિજ્ઞાની શી ઝેંગલીની ટીમે કોરોના જેવો જ એક ખતરનાક વાયરસ HKU5-CoV2 શોધી કાઢ્યો છે, જે કોરોના વાયરસની જેમ જ શ્વાસ દ્વારા પણ માનવીના શરીરમાં જઈ શકે છે. ચીનના વૈજ્ઞાનિકોના આ નિવેદનને ફક્ત ચીનમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી છે. આ વાયરસની શોધથી રસી બનાવતી કંપનીઓના શેર પણ ઊંચા આવ્યા છે. બોર્ડની પરીક્ષાને લઈને ST વિભાગ સજ્જ. રાજ્યમાં આગામી સમયમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાનાર છે, જેને લઈને ST નિગમે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓ પરીક્ષાના સ્થળે સમયસર પહોંચી શકે અને પરીક્ષા આપી શકે તે માટે ST વિભાગ
250 જેટલી ટ્રીપ ચલાવવાનો નિર્ણય કર્યો છે. સમયસર બસો દોડાવાશે. વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે કંટ્રોલ પોઈન્ટનું અલગથી જ આયોજન કરવામાં આવ્યું છે. સબસિડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતરની 100 બેગ ઝડપાઈ. રાજ્યમાં ફરી એકવાર સબસિડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતર ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. એક તરફ ખાતરની અછત સર્જાઈ રહી છે, ત્યારે બીજી તરફ મહેસાણાના સબસિડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતર ઝડપાયું છે. નંદાસણના લક્ષ્મીપુરાની સીમમાંથી ખાતરની 100 બેગ ઝડપાય છે. યુરિયા ખાતર સહિત 7.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે. જોકે ફેક્ટરી સંચાલક સહિત 2 લોકો સામે કાર્યવાહી કરાઈ છે. ભારે વરસાદ સાથે વાવાઝોડાની ચેતવણી. પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારો સિવાય ઓડિશામાં ઘણી જગ્યાએ 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ પડી શકે છે. વિભાગે અતિવૃષ્ટિને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ઝારખંડ, સિક્કિમ, છત્તીસગઢ, આસામ, બિહાર સહિત 7 ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 25થી અને 26 ફેબ્રુઆરીએ આંદમાન અને નિકોબાર ટાપુઓના ભાગોમાં વરસાદ થવાની પણ સંભાવના છે. 14 ગામોના આદિવાસી ખેડૂતોનો વિરોધ. ઝાલોદ તાલુકાના 14 ગામોના આદિવાસી ખેડૂતો પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપશે. આ આદિવાસી ખેડૂતો દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના નિર્માણથી અસરગ્રસ્ત થતા આ ખેડૂતોએ કામ બંધ કરાવવાની ચેતવણી પણ આપી છે. ગત 5 ડિસેમ્બર 2023ના રોજ પ્રાંત અધિકારી અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ લેખિતમાં બાંહેધરી આપી હતી કે નિશ્ચિત સમય મર્યાદામાં ખેડૂતોની માંગણીઓ પૂરી કરવામાં આવશે. જોકે તે હજુ સુધી પૂરી કરવામાં આવી નથી, જેને લઈને 14 ગામોના આદિવાસી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.